ખેડા જિલ્લામાં નવા બનેલા રોડ જર્જરિત થતા હાલાકી પડી રહી છે। મહેમદાબાદ મહુધા ડાકોર રોડ જર્જરિત હાલતમાં છે। કરોડોનો ખર્ચે બનાવેલ રોડ 2 માસમાં જ ઉબડખાબડ બની ગયો છે। છેલ્લા 6 માસથી નવો બનેલો રોડ રિપેર નથી કરવામાં આવી રહ્યો। કામની માત્ર 25% પૂર્ણ થયું છે અને 50 કિલોમીટરનો માર્ગ હજુ પણ બનવાનો બાકી છે। યાત્રાધામ અને સ્થાનિક વાહન ચાલકો માટે તાત્કાલિક રોડ રિપેર થાય તે જરૂરી છે। ઉબડખાબડ રસ્તાઓને ફરીથી બાંધવાની આવશ્યકતા ઊભી થઈ છે। 156 કરોડ રૂપિયાનો નવો રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે। બિસ્માર રોડ રસ્તાને લઈને કોન્ટ્રાક્ટર સામે પણ સવાલ ઉઠ્યા છે। કોન્ટ્રાક્ટ એજન્સી MS ખુરાના સામે હવે પગલાં લેવાશે કે કેમ એ પણ સવાલ છે। 3 થી 3.5 મહિના જેવો રોડ થયો છે। આ રોડની અંદર સરકારે 180 કરોડથી પણ ઉપર ખર્ચો કરેલો છે, જેનું કોઈ આપણે એ કરી શકતા નથી। એનું જે રોડનું કામ અત્યારે જુઓ તો તમે 3 મહિનાની અંદર ચોમાસા પાલ્યો, વરસાદથી કદાચ તૂટી જાય, પણ ચોમાસા પહેલા એવું મટીરિયલ વાપરેલું છે કે જેની કોઈ ખરાબ હોજ નથી। એવું મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટરોએ આ રોડ બનાવેલો છે અને આ રોડ તૂટી ગયો છે। અત્યારે રોડ તૂટી રહ્યો, રિપેર કોન્ટ્રાક્ટર રિપેરિંગ કરી શકતા નથી।